હે જી સદગુરુ તમારા ચરણે નમો અને માગો પ્રેમ પરસાદ દયા કરી સદગુરુ દેજીઓ એવો રસે અમૃત સમાન ગુરુ વિના જ્ઞાન ના ઉપજે અને ગુરુ વિના ન મળે ભક્તિ નો ભેદ ગુરુ વિના સંશય ના મિટે ભલે વાંચો ચારો વેદ સદગુરુ મહારાજનો જય। આજે ગામ કરજાપુરા મુકામે એવા સદગુરુ મહારાજ પરમ પૂજ્ય વંદનીય કાંજીરામ બાપુ સંત માતા સીતા વિજાબા મહારાજ ના દ્વારે ગુરુ પૂર્ણિમાનો મહિમા રાખી અને સંત મહાપુરુષોના દર્શન કરાય અને આનંદ અનુભવું છું। કારણ કે નિરોધનો મહિમા આદુ અનાદિથી ચાલ્યો આવે છે, પણ આ 10મી ભક્તિનું પ્રમાણ એવા સદગુરુ મહારાજે મહિમાની ઉજવણી કરી અને સર્વ સંતોના દર્શન કરાવ્યા, તે બદલ કોટી કોટી વાર વંદન। એવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ જ્ઞાની એવા નિરોધના નિષ્ઠાવાન મારા સદગુરુ મહારાજ કાંજીરામ બાપુને લાખો વાર ધન્યવાદ કહું છું। કારણ કે આ હજારો જીવોને એવા સત્યની રાહ પર દોરી અંધશ્રદ્ધાઓથી મુક્ત કરી, વ્યસન ફેશનથી મુક્ત કરી અને સત્ય વસ્તુ શું છે એની પારખ કરાવી। આવા સત્યવાદીનો સંગ થઈ જાય તો તમારું જીવન ધન્ય બની જાય। કારણ આવા સત્યની રાહ ઉપર દોરનાર સંત મહાપુરુષો ઓછા છે। માટે અહીંયા કીધું ગીતાજીમાં કે હે ગીતાજીમાં કીધું હે અર્જુન, ફક્ત ને ફક્ત મનુષ્ય જ મારા પરમ પદને પામી શકે છે। તો આપણને તો મનુષ્યનો અવતાર મળી ચૂક્યો છે અને આ અવસર યાળે જો તો વારંવાર મળવાનો નથી। માટે આ અવસરે પરમાત્માનું ભજન થઈ શકે છે, વ્યસન ફેશનથી મુક્ત થો અને પરમાત્માના પદને પામી શકો છો। જ્યાં સુધી જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન અધૂરું છે। કારણ કે અજ્ઞાનતાની ઊંઘમાં ઊંઘેલો જીવ જ્યાં સુધી ગુરુ ચરણે ન થાય અને જ્ઞાનનો પ્રકાશ ના પડે ત્યાં સુધી અજ્ઞાનતા દૂર થતી નથી। સવાર બધું સૂર્ય ઉદય થાય તો અંધારાને કાઢવું પડતું નથી। જો ગુરુના ચરણે જો અને જ્ઞાનનો પ્રકાશ થાય તો અજ્ઞાનતાને કાઢવી પડતી નથી। પણ એવા સદગુરુ ભેટ્યા છે બ્રહ્મ જ્ઞાની કે અમને કીધું છે કે ભૂમ બાળવી હોય તો ભૂમિયા દેજો હંગાત। અને નરસિંહ મહેતા બોલ્યા કે આત્મ તત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સર્વે સાધના જૂઠી। જ્યાં સુધી આત્મ તત્વ ચીન્યો ને મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લખ 84 ના મટે, ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા ન મટે। જ્યાં સુધી ગુરુ ચરણે ન રહો ત્યાં સુધી આ જન્મ મરણનું બંધન મટે એવું નથી નથી ને નથી। અને કોઈ સંતોએ વાણીમાં કીધું કે જન્મ મરણ મટી જાય રે સાહેલી આજે આનંદ મારા ઉરમાં। જો ગુરુના ચરણે જાઓ ને તો જન્મ મરણ મટે મટે ને આવા ભવના બંધનમાંથી મુક્ત કરે। એવા સદગુરુ સેવો કે છૂટેલા છે એની તમને છોડાવે, બંધાયેલા હું છોડાવે। પણ અત્યારના યુગમાં એવી અંધશ્રદ્ધાઓ નક્કી થઈ જીવી કે આપણા ડોહા કરતા હતા ને આપણે કરવું પડે। અહીંયાથી ઠેઠ રણોદા હેડતું જ આવું છે, પણ આ પ્રગટ રોમાપીરની પણ કોઈ નક્કી થાય છે? જેમ કે રોમાપીરી નીચિયા ધર્મ અપનાવ્યો હતો અને ઓયનિયા નીચિયા ધર્મ અપનાવ્યો અને હમણાં કીધું કે નીચિયા ધર્મ તો આદુનો મેળો પાખંડી પંદડા તો અબરે હુઆ। જેને નીચ ધર્મ દોડ્યો છે એને ખબર છે એટલે રણોદા આવું છે, પણ કોઈ નક્કી થતું નથી। જેમ કે રોમાપીર હતા ને એટલી ઘડ કોઈ રણોદમ નક્કી જ નતા, હવે બધા દઈ દે। માટે જાગૃત થઈ જાઓ, મનુષ્યનો અવતાર મળ્યો છે, ફેર મળવાનો નથી। જાજી દો અને ગુરુના ચરણે જઈ તમે કોણ છો ની જોણી જો। કોઈને જોડવાની જરૂર નથી કે 5 તત્વના પુતળાની અંદર હું કોણ છું અને સત્ય વસ્તુ છે શું। તો નિરોધ મહારાજે નક્કી કરાયું છે કે
સત્ય નામ છે ના આવે કે ન જાય, ન જન્મે કે ન મરે, સત્ય કોઈ દાડો ભાગે તૂટે એવું સત્ય તો અખંડ અવિનાશી છે. અને એવા સદગુરુ મળ્યા છે કે અમને સત્ય નામ નક્કી કરાયું છે કે નામ જાણે એ તો વેદ ચાર ભણે, પણ જેને નામનો ભેદ જાણે એ તરત ખરો બને. તો નામનો ભેદ શું છે કે બોલે બોલાવે સબગટ બોલે, પણ બોલનારો છે કોણી નક્કી કોણ કરાવે છે સંતના ચરણોમાં ન જાય ત્યાં સુધી નક્કી થાય એવું નથી. સદગુરુ મહારાજ